નમસ્કાર, હું પ્રોફેસર હિના ગોગલિયા આજના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું, જ્યાં તમને મળશે બીએડના અભ્યાસક્રમમાં આવતા મુદ્દાઓની સમજ, જે તમને ટેટ-ટાટની પરીક્ષામાં પણ ઉપયોગી થઈ શકશે. તો આવો શરૂ કરીએ આજનો ટોપિક. આજનો મુદ્દો છે શાળા વ્યવસ્થાપન CC4 માંથી, જે તમારો પહેલો જ યુનિટ છે અને પહેલો જ પોઈન્ટ છે. શાળા વ્યવસ્થાપનમાં આપણે આજે જોવાના છીએ અર્થ, વ્યાખ્યા અને સંકલ્પના. તો મિત્રો, કોઈ પણ સંસ્થા જ્યારે પ્રોગ્રેસ કરતી હોય કે કરવી છે, જે સંસ્થાને પ્રોગ્રેસ, એ લોકોનો મુખ્ય આધાર તેના સંચાલકો ઉપર રહેલો છે. જે સંચાલકો એ સંસ્થાને ચલાવે છે, હેન્ડલ કરે છે, નીતિ નિયમો છે, કઈ રીતે વ્યવસ્થા કરે છે, આ બધું જ. તો આ બધું જે કાર્ય છે, જે દેખરેખ કરનાર વ્યક્તિ છે, જે બીજા પાસે કામ કરાવનાર વ્યક્તિ છે, એ વ્યવસ્થાપક કહેવાય છે. અને એ જે વ્યવસ્થા કરે છે પોતાની સંસ્થાને ચલાવવા માટે, પ્રોગ્રેસ કરાવવા માટે, તે વ્યવસ્થાપન છે. તો મેઇન શબ્દ એ જ આપણે જોવાનો છે, શાળા વ્યવસ્થાપન. આપણે કોઈ સંસ્થા, અહીંયા આપણે શાળા એટલે કે શૈક્ષણિક સંસ્થાઓની વાત કરીએ છીએ. સૌથી પહેલા અર્થ લઈએ. શબ્દકોશ પ્રમાણે જોવા જઈએ તો એનો અર્થ થાય છે વ્યવસ્થા કરવી. હવે તમને ખ્યાલ છે કે જ્યારે વ્યવસ્થાપન, આ શબ્દની અંદર જ વ્યવસ્થા રહેલી છે, મીન્સ એ શબ્દ અંદર આવી જાય છે, વ્યવસ્થા કરવી. તો સંચાલન વ્યવસ્થા જાળવવી, આ એનો બીજો છે. સેમ ટુ સેમ છે કે કોઈ પણ સંસ્થાને ચલાવવા માટેનું સંચાલન કરવું પડે, અને સંચાલન કરવા માટે એમાં વ્યવસ્થાઓ જાળવવી પડે અથવા તો વ્યવસ્થા કરવી પડે કામ માટેની. આ શબ્દ છે ઉદ્યોગ અને ઉત્પાદન, એની સાથે જોડાયેલો છે. બેઝિકલી છે કોમર્સ, જે લોકો કોમર્સનો અભ્યાસ કરેલો હશે અથવા જાણતા હોય એને ખ્યાલ હશે કે વ્યવસ્થાપન શબ્દ છે એ ઉદ્યોગ અને ઉત્પાદન સાથે જોડાયેલો છે. પણ અહીંયા આપણે એને, અહીંયા ટોપિકમાં આપણે એને શાળા વ્યવસ્થાપન સાથે જોડીએ છીએ, મીન્સ શૈક્ષણિક સંસ્થાઓના સંચાલનમાં કઈ રીતે ઉપયોગી છે એ પ્રમાણે, અથવા તો એનો અર્થ શું થાય. જોઈએ, પ્રાપ્ત હોય તે ભૌતિક સાધન. ભૌતિક સાધનો એટલે એવો જેનો આપણે હાથમાં લઈને ઉપયોગ કરી શકીએ, જેને જોઈ શકાય, જેને અડી શકાય એવા સાધનો. માનવબળ મીન્સ માનવીઓમાં રહેલી તાકાત. માનવીય કૌશલ્ય, કોઈ પણ વ્યક્તિમાં રહેલું તેનું કૌશલ્ય, સ્કિલ. તેમજ નાણાકીય સ્ત્રોત, પૈસા કમાવવા માટે અથવા તો પૈસા જ્યાંથી આવતા હોય એ માધ્યમ નો ઉપયોગ કરીને મહત્તમ લાભ, પરિણામની નીપજ મેળવી શકાય તેવી વ્યવસ્થા ગોઠવાય, તેને વ્યવસ્થાપન કહે છે. આ બધું જ તમે જ્યાં ઉપયોગ કરો છો અને ઉપયોગ કરીને જેનું રિઝલ્ટ આવે તો એ છે વ્યવસ્થાપન. ટૂંકમાં એવું કહી શકાય કે ઓછો ખર્ચ થાય છે, શ્રેષ્ઠ ગુણવત્તાવાળી ચીજોનું ઉત્પાદન કરી મહત્તમ વળતર મેળવવાની વ્યવસ્થા, એટલે કે વ્યવસ્થાપન. જોયું આપણે, એક છે ખર્ચ, ગુણવત્તા, ઉત્પાદન, આ બધા પણ કોમર્સ સાથે સંકળાયેલા શબ્દો છે. છતાં પણ આપણે વ્યવસ્થાપન સમજવામાં એનો ઉપયોગ લઈશું. આવું વ્યવસ્થાપન ઔદ્યોગિક ગૃહ કે ઉત્પાદક કેન્દ્રોમાં નિષ્ણાંત મેનેજરને સોંપાય છે. હમણાં જે આપણે સંચાલકની વાત કરીએ છીએ, તો જેને આ વ્યવસ્થા સોંપવાની છે એ વ્યક્તિ છે નિષ્ણાંત, એટલે કે સંચાલન કરવામાં નિષ્ણાંત હોય એવા મેનેજર અથવા એવી વ્યક્તિને સોંપાય છે. એના પછીનો મુદ્દો છે વ્યાખ્યા. હવે વ્યાખ્યા જોઈશું. જુદી જુદી વ્યાખ્યા જુદા જુદા કેળવણીકારે આપેલી છે. સૌથી પહેલી, વ્યવસ્થાપન એ અન્ય પાસે કામ કરાવવાની કળા છે. હમણાં જ આપણે અગાઉ વાત કરી કે નિષ્ણાંત અથવા તો સંચાલક એ બીજી અન્ય વ્યક્તિઓ પાસે પણ સંસ્થાનું કામ કરાવે છે અને વ્યવસ્થા જાળવે છે. આ વ્યાખ્યા આપેલી છે મેરી યાર કેલિગિટ. બીજી વ્યાખ્યા જોઈએ, વ્યવસ્થાપન મનુષ્યનો વિકાસ છે અને વસ્તુઓનું નિદર્શન નથી. વ્યવસ્થાપન એટલે જ્યાં વ્યવસ્થા થાય છે, વ્યવસ્થા સાચવવા માટે કામ થાય છે, ત્યાં મનુષ્યનો વિકાસ થતો હોય છે. આપણે શૈક્ષણિક સંસ્થાઓની વાત કરીએ છીએ તો ત્યાં પણ જો વ્યવસ્થા ગોઠવાય અથવા સારી રીતે વ્યવસ્થા થયેલી હોય તો જ કામ છે યોગ્ય રીતે થઈ શકે, અને તો જ સંસ્થા સારી રીતે ચાલી શકે. અને સંસ્થા સારી ચાલશે તો જ વિદ્યાર્થીઓનો અને ત્યાં કામ કરતા વ્યક્તિઓનો વિકાસ થાય છે. વસ્તુઓનું નિદર્શન નથી. સૌથી પહેલા નિદર્શનનો અર્થ લીધો. નિદર્શન એટલે કે જોવું, એટલે કોઈ પણ કામને અથવા કોઈ પણ વસ્તુઓને ખાલી જોયા કરવું એ વ્યવસ્થા નથી, પણ એનો ઉપયોગ કરવો અથવા તો વ્યવસ્થામાં કામ લાગે એવું કામ કરવું, તો એને કહેશું. આ વ્યાખ્યા આપેલી છે લોરેન્સ એફ
વ્યાખ્યાઓ છે આપણે બુકમાંથી જોઈએ, કારણ કે ઘણા બધા કેળવણીકારોએ જુદી જુદી વ્યાખ્યા આપેલી છે કે વ્યવસ્થાપન એ નિર્ણય લેવાની અને નેતૃત્વ પ્રદાન કરવાની કળા છે, કે જ્યારે વ્યવસ્થા કરનાર વ્યક્તિ છે એ સચોટ ટાઈમે સચોટ નિર્ણય લઈ અને નેતૃત્વ કરે છે. મીન્સ કોને કયું કામ સોંપવું, કોને ક્યારે કામ સોંપવું, કેવા પ્રકારનું કામ સોંપવું અને કઈ વ્યક્તિ પાસેથી કેવા પ્રકારનું કામ લેવું, આ બધી જ વ્યવસ્થા અને નિર્ણય સાથે એ જો સારી વ્યવસ્થા જાળવી શકે તો એને વ્યવસ્થાપન યોગ્ય કરેલું છે. આ વ્યાખ્યા છે પ્રોફેસર કલથની. તેના પછીની, વ્યવસ્થાપન એ કોઈ પણ સંગઠનના લક્ષ્યોના નિર્ધારણ અને તેની સિદ્ધિ માટે આયોજન, સંગઠન, અભિપ્રેરણા અને નિયંત્રણની પ્રક્રિયા છે. શબ્દો સમજી લઈએ. વ્યવસ્થાપન, વ્યવસ્થા કરવાની છે કોઈ પણ સંગઠન, અહીંયા આપણે લઈ શકીએ આ જ પ્રમાણે કોઈ સંસ્થા છે, કોઈ ઉદ્યોગ છે, એનું લક્ષ્ય છે એને નિર્ધારણ કરવું, નક્કી કરવાનું અને પછી તેની સિદ્ધિ માટે મીન્સ એ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે યોગ્ય પ્રકારનું આયોજન કરવાનું. મીન્સ શું શું કરવાનું છે. સંગઠન, અભિપ્રેરણા. અભિપ્રેરણા એટલે કે પ્રેરણા, જેની પાસેથી અથવા તો જેના માટે આપણે કંઈ શીખીએ છીએ. અને નિયંત્રણની પ્રક્રિયા છે, કારણ કે અમુક બાબતો ઉપર કાબુ પણ રાખવાનો હોય. આ બધી જ પ્રક્રિયા જ્યાં સાથે થાય છે એને વ્યવસ્થાપન કહેવાય છે. આ વ્યાખ્યા આપેલી છે મેક્સન અને એલ્બર્ટ. પછીની વ્યાખ્યા કે વ્યવસ્થાપન એટલે ભવિષ્ય માટે આયોજન કરવું, સંકલન કરવું, નિયંત્રણ અને નિદર્શન કરવું. તો કારણ કે જે આયોજન આપણે અત્યારથી કરીએ છીએ, કયા પછી કયું કામ કરવું, ક્યારે કરવાનું છે, કયા સમયે કરવાનું છે, કયા વ્યક્તિએ કરવાનું છે, આ બધું જ જે આયોજન થાય એ આપણે જેવું આયોજન કરીએ છીએ એવું કામ નથી કરી લેતા. એટલે કે ભવિષ્ય માટે આપણે આયોજન કરીએ છીએ અને એના માટે સંકલન કરવું, બધું સાથે લેવું, પછી વસ્તુ હોય, વ્યક્તિઓને ભેગી કરવાની હોય, કામની ગણતરી હોય, નિયંત્રણ અને નિદર્શન કરવું. કારણ કે અમુક હમણાં ચર્ચા થઈ આપણે અમુક બાબતો ઉપર નિયંત્રણ રાખવું પણ જરૂરી છે અને નિદર્શન એને જોવું. આ વ્યાખ્યા આપેલી છે હેનરી ફેયોલની. પછીની છે વ્યવસ્થાપન એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા એક સહકારી સંગઠિત જૂથ ચોક્કસ લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માર્ગદર્શન આપે છે. વાત એ છે કે વ્યવસ્થા કરવાની આ પ્રક્રિયા છે એવી છે કે જેના દ્વારા સંગઠિત કોઈ પણ સંસ્થા, ઉદ્યોગો કે સંગઠન એને ચોક્કસ પોતાનું જે લક્ષ્યાંક નક્કી કરેલું છે એને સિદ્ધ કરવા માટે, એટલે જે નક્કી કરેલું હોય તો છે પ્રાપ્ત કરવા માટે માર્ગદર્શન આપે છે. કેવી રીતે કરવું, શું સુધારો કરવો, કેમ કામ કરવું, આ બધું છે. આ વ્યાખ્યા છે જે.એલ. મેસી. નેક્સ્ટ, વ્યવસ્થાપન એક બહુ ઉદ્દેશીય તંત્ર છે. બહુ ઉદ્દેશીય એટલે એક કરતા જેમાં વધુ ઉદ્દેશ રહેલા છે. જે વ્યવસાય કે સંસ્થાનો પ્રબંધ કરે છે. પ્રબંધ એટલે વ્યવસ્થા કરવી, કે જ્યાં કોઈ પણ કામ સંસ્થા જે વ્યવસાય કરે છે અથવા તો કોઈ પોતે સંસ્થા આખી ચલાવવાની છે, તે માનવ કાર્યકરોનો, ભૌતિક સાધનો અને માનવીય સ્ત્રોતોનો વહીવટ કરે છે. બરાબર? કારણ કે માનવ કાર્યકર એટલે જે વ્યક્તિઓ એમાં કામ કરે છે એ, સાથે ભૌતિક સાધનો, એની સાથે જોડાયેલા જેટલા સાધનો છે એનો ઉપયોગ, અને માનવીય સ્ત્રોત, આ બધું જ સાથે વહીવટમાં આવશે. કાર્ય કરનાર કર્મચારીઓ અને કાર્યનો પ્રબંધ પણ કરે છે. કારણ કે વસ્તુ સીધી એમને રાખી દેવાથી નથી કંઈ થતું નથી, પણ એમાં રહેલી જે વ્યક્તિ છે, મીન્સ સંસ્થા સાથે જોડાયેલી વ્યક્તિઓ છે, એ સાધનનો ઉપયોગ કરશે તો આ વ્યવસ્થાનું કામ છે થઈ શકશે. આ વ્યાખ્યા છે પી. ડ્રકર. પછીની વ્યાખ્યા જોઈશું. વ્યવસ્થાપનમાં જે તે સંસ્થા યા સાહસનું નીતિ નિર્માણ અને અમલીકરણ થાય છે. એટલે કે આપણે કોઈ પણ સંસ્થામાં વ્યવસ્થા ગોઠવવી છે, વ્યવસ્થાનું સંચાલન કરવું છે. હવે સંચાલન દરમિયાન કોઈ પણ નવું કામ કરવાનું સાહસ જોઈએ, કારણ કે જૂના રિપીટ એ નથી ચાલતું. નવું કંઈક કરવું પડે છે સંસ્થા ચલાવવા માટે અથવા તો પ્રોગ્રેસ માટે. તો એના માટે નીતિ નિયમો બનાવવા પડે, એના માટે નવું નિર્માણ કરવું પડે, અને એ જે નીતિ નિયમો, કામની વ્યવસ્થા, આયોજન બનેલું છે એના ઉપર એને અમલ કરવું પડે. અને આ વ્યાખ્યા આપેલી છે ફુલ્ટો કમિટીએ. વ્યાખ્યા સમજ્યા બાદ હવે આપણે સંકલ્પના જોઈશું કે શાળા વ્યવસ્થાપન એટલે વ્યવસ્થાપન છે એ કળા અને વિજ્ઞાન બંને છે. કળા મીન્સ કારણ કે બધી વ્યક્તિઓ સંચાલન
નથી કરી શકતી અથવા બધી વ્યક્તિઓ સંચાલક તરીકેની ભૂમિકા ભજવી શકતી નથી. એટલે કળા છે કે જે વ્યક્તિને જે કામ ફાવે છે એ જ પ્રમાણે અમુક જ વ્યક્તિઓ છે જેને વ્યવસ્થાપનનું કામ ફાવી શકે અથવા ફાવટ હોય અથવા આવડતું હોય. અને વિજ્ઞાન મીન્સ પદ્ધતિસરનું કામ કરવું અને કરાવવું, આ બેનો સમન્વય એમાં થાય છે. ઉદ્દેશ્યપૂર્ણ કાર્ય છે. અગાઉ જોઈ ગયા વ્યાખ્યામાં જ કે વ્યવસ્થાપન કરવા માટે જ્યારે વ્યવસ્થા ઊભી કરવાની હોય મીન્સ સંચાલન કરવાનું હોય ત્યારે સંસ્થાનો ઉદ્દેશ છે એ પાર પાડવાનો હોય મીન્સ સિદ્ધિ પ્રાપ્ત કરવાની હોય ત્યારે ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને વ્યવસ્થાપન કરવામાં આવે છે. કોઈ વિશિષ્ટ ઉદ્દેશ્યની સિદ્ધિ સાથે સંબંધ રાખે છે, કારણ કે જો ઉદ્દેશ્ય ધ્યાનમાં હોય તો જ એને લગતા કામ છે થશે. એક પ્રક્રિયા છે કે જે નિરંતર અને સતત ચાલુ રહે છે, કારણ કે સંસ્થા છે એની સ્થાપના થયા બાદ સતત એને ચાલુ રાખવા માટે, પ્રોગ્રેસ માટે, એ પ્રગતિ કરે અને આગળ વધે એના માટે કરીને આ પ્રક્રિયા છે સતત ચાલુ રહેશે. આયોજન, સંગઠન, સંકલન, નિદર્શન અને નિયંત્રણની પ્રક્રિયા છે. સૌથી પહેલા કારણ કે જ્યારે વ્યવસ્થા કરવાની આવે છે ત્યારે સૌથી પહેલું પગથિયું કે કામ કરવા માટે શું કરવું પડશે, શું કરવાનું છે એનું આયોજન કરવામાં આવે, તૈયાર કરવામાં આવે. પછી સંગઠન, કોઈ સંસ્થા અથવા વ્યક્તિઓને ભેગા કરવા કે જેનું આપણે વ્યવસ્થાપન કરવાનું છે. સંકલન, ભેગું કરવું. નિદર્શન, જોવું. અને નિયંત્રણ, કંટ્રોલમાં લેવું. આ બધું જ એમાં આવે જે પ્રક્રિયા છે વ્યવસ્થાપનની. પ્રબંધમાં સમાન હેતુની સિદ્ધિ માટે સામૂહિક સહકાર કાર્યવાહી જરૂરી છે. પ્રબંધ એટલે કે એનું જે આયોજન એ કામ થાય છે એમાં સમાન હેતુ, જે સરખા ભાગે અને જે હેતુ નક્કી કરેલું છે સિદ્ધિ માટે મીન્સ એ હેતુ પાર પાડવા, પ્રાપ્ત કરવા માટે સમૂહમાં, એટલે જે એ ઉદ્દેશ્ય કે હેતુ સાથે જોડાયેલા છે બધા જ વ્યક્તિઓ સામૂહિક રીતે સમૂહમાં સાથે મળીને કામ કરે છે. અને કામ કરે જરૂરી પણ છે તો જે વ્યવસ્થા છે એ યોગ્ય રીતે જળવાઈ રહે. ઇચ્છનીય પરિણામ લાવવા માટે વિચારોને કાર્યાન્વિત કરવાની પ્રક્રિયા છે. ઇચ્છનીય પરિણામ એટલે આપણે જે ટાર્ગેટ રાખેલું છે મીન્સ આપણું જે પર્પસ છે, હેતુ, જે સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે એનું રિઝલ્ટ સારું આવે અથવા તો આપણે નક્કી કરેલું છે એ પ્રમાણે આવે તો એ વિચારોને કાર્યાન્વિત કરવા. એટલે આપણે હજી ખાલી વિચારેલું છે મીન્સ આયોજનમાં કે ભવિષ્યમાં આમ કરવા માટે આમ કરવું છે અને મારે આ જોઈએ છે, તો એ રિઝલ્ટ મેળવવું એ હજી આપણા વિચારમાં છે, એને કામમાં લાવવું મીન્સ હકીકત બને એના માટે કરીને આ પ્રોસેસ કરવી પડે છે. પ્રોસેસ એટલે કે વ્યવસ્થાપનની પ્રક્રિયા. તો એના માટે જ જો એ વ્યવસ્થાપન યોગ્ય થશે મીન્સ વ્યવસ્થા સારી રીતે જળવાયેલી હશે તો જ એ જે સારો, સાચું, ઉચ્ચ પ્રકારનું પરિણામ લાવવાનો વિચાર છે એ કાર્યવંત એટલે કે હકીકતમાં આવશે. તો અહીંયા આપણે શાળા વ્યવસ્થાપનમાં અર્થ, વ્યાખ્યા અને સંકલ્પના જોઈ. જે ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ. આશા રાખું કે તમને આ મુદ્દો સારી રીતે સમજાઈ ગયો હશે અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો અને કમેન્ટમાં ખાસ જણાવજો કે આ પછીના વિડીયોમાં તમારે કયા મુદ્દાની સમજ મેળવવી છે. થેન્ક યુ.